કરીએ સુરતમાં શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુકેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત સન્માન કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા। અહીં બંને મંત્રીઓનું સન્માન કરાયું તેમજ સુરત મેયર દક્ષેશ માવાણી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું પણ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજના નવયુવાઓને અનેક ક્ષેત્રમાં નવચેતના આપી સમાજના દૂષણ સામેની લડાઈમાં સૌને સહયોગ માંગ્યો। આપણે જે ધરતી પર બેઠા છે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે। 15 વર્ષ થઈ ગયા દેશની હાઈટેક સ્કૂલોમાં જાઓ ને એના કરતા સારી આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓએ સાથે મળીને સમાજના 22,000 થી વધારે દીકરા દીકરીઓ અહીંયા બને છે, સર્વ સમાજના। વિશ્વના મહામાનવ જેને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કર્મયોગી પોતાનું સર્વોચ્ચ હોમું છે એવા સરદાર સાહેબને સન્માન આપનાર, એક મહામાનવને સન્માન આપનાર એવા આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય મહામાનવ નરેન્દ્ર મોદી સાહેબ છે। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સરકારને મળેલી જીતની પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી। પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ટ્રેન મારફત રાજકોટથી પોરબંદર પહોંચ્યા હતા। કાર્યકરોએ ફટાકડા ફોડી તથા મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી। ત્યારે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની રાજનીતિની જીત ગણાવી રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની કારમી હાર પર આકરા પ્રહારો કર્યા। બિહારનો વિજય એ મોદીજી પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે, મોદીજીના નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો